આજરોજ અમે તારીખ 13/4/2026 ને સોમવાર આ બાળકોને ભોજન કરવા માટે કરુઠા અનાથ આશ્રમ 181 બાળકો છે. તો અમારું બાપા સીતારામ મંડળ આવેલું છે. આ જોઈ રહ્યા છો, એક સાથે બધા સભ્યોને પ્રેમથી આજે વડાપાવ, પટ્ટી ભજીયા, ચટણી, છાશનું આયોજન હતું. પ્રેમથી બધા બાળકોને ભોજન કરાવ્યું અને એક સાથે પ્રાર્થના કરી અને બધા જ બાળકોએ પ્રેમથી ભોજન લીધું. આ તમે જોઈ રહ્યા છો, આ બધા જ બાળકો છે. આ અમારા સ્વયંસેવક જે છે તે બનાવે છે, વડા બનાવી રહ્યા છે અને બીજા સ્વયંસેવકો બહાર પણ વડાપાવનો પેક કરી રહ્યા છે. આ બધા વડાપાવના ગોળિયા છે અને બધા સભ્યો લાઈનમાં વ્યવસ્થિત રીતે આવી અને લાઈનમાં ગોઠવાય અને બધા સભ્યોને પ્રેમથી અમારા સ્વયંસેવક જે છે બાપા સીતારામ મંડળ અમારું ભાવથી અને પ્રેમથી ભોજન કરાવ્યું છે. અને ખૂબ ખૂબ મજા આવી બધા બાળકોને. અને આરતી બાપાની એક સાથે અમે બધા બાળકો સાથે આરતી કરી છે અને બધાને જય હોશ કરાવ્યો અને બધાને મજા આવી. અમને પણ બહુ મજા આવી છે. ખૂબ ખૂબ આનંદ આવ્યો અને બાપાની આરતી જબરજસ્ત કરાવી છે. તમે જોઈ રહ્યા છો, આ બધા એક જ સાથે અમારા સભ્યો અને બાળકો પણ છે અને બીજા બાળકો પાછળ દેખાય, બંને સાઈડ બાળકો છે અને બાપાની આરતી કરાવી અને બહુ મજા આવી. અમને પણ બહુ મજા આવી અને એ બાળકોના એક મોઢા પર કહેવાય ને સ્માઈલ અને જોતા બહુ ખૂબ મજા આવી અને આરતીનો જયવશ કર્યો છે. ને આ જંગલમાં ફરતું જંગલ છે અને ત્યાં વચ્ચે આ કરુઠા આવેલું છે. અનાથ 181 અનાથ બાળકો છે અને બહુ મજા આવી, જબરજસ્ત મજા આવી અમને અને આ મહિલા મંડળને અને અમને પણ બહુ મજા આવી અને બાળકોને પણ બહુ મજા આવી. આ બાપાને પ્રાર્થના કરી છે એક સાથે બધા બાળકોએ, અમે પણ બધાએ અને બધાએ મહિલા મંડળને પણ આરતીનો લાભ લીધો છે અને બધા અમારા સભ્યો સાથે અને બાળકો સાથે આનંદ કર્યો છે. તમે પણ આવી જ રીતે